પણ અધિકારની વાત આવે ત્યારે આપણે ચૂપ રહેવું ના જોઈએ, કારણ કે ખેતરમાં આપણા ભાઈઓ જો આપણો શેઢો લઈ જતા હોય તો અહીંયા પાવડો લઈને આપણે હામાં થઈ જતા હોય. આ તો આપણા મતના અધિકારની વાત છે, આપણી પેઢીની વાત છે. 7 પેઢીઓ સુધી આપણે અહીંયા રહેતા હોય, અહીંયા જન્મ્યા છીએ, આ દેશમાં ખાઈએ છીએ, પીએ છીએ, જન્મ્યા છીએ, આપણા બાળકનું ભરણ પોષણ આપણે ટેક્સ ભરીએ છીએ. 7 પેઢી સુધી ને છતાંય આ લોકો કાવતરું ઘડી અને આપણે નામ કમી કરવાની કોશિશ કરતા હોય તો અંગ્રેજોથી પણ ખરાબ આ નાલાયકો સામે આપણે બધાએ જે પણ કક્ષાએ લડવું પડે એ આપણે તાકાતથી લડવું પડે, કારણ કે લોકશાહી છે મતનો અધિકાર છે. જો તમે તમારા મતના અધિકારનો ઉપયોગ નહીં કરી શકો તો આ લોકો તો કાયમ સત્તા પર આવવાના છે અને કાયમી આપણું શોષણ કરવાના. આપણે બધા ગામની અંદર ગલ્લે બેસીને ડાયરા કરીએ, વાતો કરીએ, આવું ના ચલાવી લેવાય, આ ના થવું જોઈએ. પણ એ માત્ર વાતો કરવાથી કઈ ના થાય, એના માટે બહાર નીકળવું પડે, એના માટે લડવું પડે.